4 થી 5 માસમાં લોકસભાની ચૂંટણી આવવાની છે। વડોદરાની જનતા ખાસ કરીને મહિલાઓ આ મામલે શું કહેશે, તેમની શું ઈચ્છા છે, સાથે નરેન્દ્ર મોદી સરકારનો કાર્યકાળ કેવો રહ્યો, તે લોકો શું કહી રહ્યા છે, તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। મોટી સંખ્યામાં અહીંયા જે મહિલાઓ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું। તમને પૂછવા માંગીશ કે નરેન્દ્ર મોદી સરકારનો જે 5 વર્ષનો કાર્યકાળ રહ્યો કેવો રહ્યો, શું કહેશો? તમને જે કામગીરી મોદી સાહેબનો કાર્યક્રમ તો સારો છે, પણ અમારી આંગણવાડીવાળી બહેનોનો જે એમને પગારનો જાહેર કર્યું છે કે 1500 રૂપિયા તમારો પગાર વધી ગયો છે, તો અત્યાર સુધીના 4-5 મહિના થઈ ગયા પણ હજુ અમને કોઈ લાભ મળ્યો નથી। અને બીજી બધી રીતે મોદી સાહેબ આવવા જ જોઈએ અને આપણા દેશનું સારું જ કરે છે, એ માટે અમે મોદી સાહેબનો આભાર માનીએ છીએ। જે જાહેરાત થઈ હતી તો એટલા નાણાં મહિલાઓ સુધી નથી પહોંચ્યા, આંગણવાડીની મહિલાઓ સુધી, તેવું કહી રહ્યા છે। બીજી રીતે જે વાત કરીએ કે એમણે બધા જે નિર્ણયો લીધા, નોટબંધી, જીએસટી, આ મામલે શું કહેશો? બીજા જે નિર્ણયો લીધા એ બધા તો બરાબર છે, પણ જે અમને અમારો હક મળવો જોઈએ તે હજુ મળ્યો નથી। જે અમને અમારો પગાર વધારો કરવાનું કીધું ને અમને દિવાળીમાં આપવાનું કીધું તે અમને આપ્યો જ નથી હજુ સુધી એમણે, એટલે બદલ અમને ખાલી એમના પ્રત્યે એ છે, બાકી બધું સારું જ છે। મોદી ને રોડ ને સારું બનાવ્યું છે એમણે, રોડ રસ્તા ને બધું સારું બનાવ્યું। શું કહેશો જે મોદી સરકારની? સારું જ બનાવ્યું છે બધું જ, રોડ પણ મોંઘવારી પ્રમાણે અમને પોસાતું નથી, પગાર અમારો ઓછો છે અને કામગીરી વધારે છે, એટલે અમને જે લાભ મળે છે એ મળતો નથી, મળવા જોઈએ। મહિલાઓને લાભ નથી મળતો, જે રીતે ગેસની વ્યવસ્થા અને તમામ વ્યવસ્થાઓ સાથે મહિલાઓના સશક્તિકરણ માટે પણ સારા નિર્ણયો લીધા છે, શું કહેશો? બધું જ બરાબર છે, અમને બધા જ ફાયદા મોદી સરકાર તરફથી મળે છે, પણ અમારી જે માંગો છે તે આગળ જતાં પૂરી થાય એવી અમે આશા રાખીએ છીએ। માંગો પૂર્ણ થતી નથી। છેલ્લો સવાલ તમારી પાસે પણ લેવા માંગીશ, શું કહેશો જે રીતે મોદી સરકારના નિર્ણયો રહ્યા તેમની સરકાર ચાલી? એ જ છે કે બધું આમ સારું છે, પણ અમે જે મોંઘવારી પ્રમાણે જે વેતન મળવું જોઈએ એ મળતું નથી અમને, એટલે બહેનો થોડી એમ એ છે। હા, બહેનો નિરાશ છે, પણ વિશ્વાસ હતો નરેન્દ્ર મોદી સરકાર પર, શું કહેશો આ મામલે? વિશ્વાસ હતો અમને, પણ બીજા અમારા કરતાં જે 12 રાજ્યો છે એમાં પગાર બધાનો વધારે છે, જ્યારે આપણા રાજ્યમાં બહુ જ ઓછો પગાર છે બધાનો। અને એમણે જે કહ્યું હતું કે 1500 રૂપિયા વધારીશું, તે પણ હજુ નથી વધાર્યું એમને। પગાર વધારાની વાત છે। નરેન્દ્ર મોદી સરકારનો 5 વર્ષનો કાર્યકાળ રહ્યો, તેમના નિર્ણયોને કઈ રીતે જોઈ રહ્યા છે? અરે એમણે સપ્ટેમ્બરમાં મહિનામાં જ કીધું હતું કે પગાર વેતન વધશે, પણ હજુ સુધી વધ્યો જ નથી, ઇન્ક્રીમેન્ટ આવ્યું જ નથી। આગળ અરજી પણ કરી છે પણ કોઈ પ્રોસેસ થતો જ નથી। બીજી રીતે વાત કરીએ તો 5 વર્ષ તેમના રહ્યા, અનેક નિર્ણયો તેમણે લીધા, નોટબંધી, જીએસટી, તમામ, આને કઈ રીતે જોઈ રહ્યા છો? હવે નોટબંધીમાં તો ઘણા બધાની જોબનો પ્રોબ્લેમ થઈ ગયો, ઇસ્યુ થઈ ગયો। જે કે છે નોટબંધી શેના માટે થઈ કે કાળા નાણાં બહાર જઈ રહ્યા છે એની માટે બંધ કરવા, પણ કાળા નાણાંનો પ્રશ્ન તો એવો જ રહ્યો ને, અને અમને તો કંઈક થયું જ નહીં। આ બાજુ આવીને તમે બી કહી શકો છો। જે રીતે વાત કરીએ તો વડોદરાની જે મહિલાઓ છે તે કહી રહી છે, ખાસ કરીને આંગણવાડીની મહિલાઓ આપણી સાથે હતી, તેમનું કહેવું છે કે તેમના જે પગાર વધારાની વાત હતી તે તેમને નથી મળી, પરંતુ જે રીતે નરેન્દ્ર મોદી સરકારનો કાર્યકાળ રહ્યો, 5 વર્ષની તેમની જે કામગીરી રહી તેમની સરાહના કરી છે। સાથે આગામી સમયમાં નરેન્દ્ર મોદીની સરકાર જો ફરીથી આવે એવું તેઓ ઈચ્છી રહ્યા છે, ત્યારે આવનાર સમયની અંદર હવે 2019ની લોકસભાની ચૂંટણી બિલકુલ આવી પહોંચી છે, ત્યારે જોવાનું એ રહે છે કે આગામી લોકસભાની ચૂંટણી પછી કોની સરકાર બને છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।